વફા ની બેવફા જેને ભૂલી ની ગાડી ના મારા દિલ ટંગી ગઈ મેં તો જો પ્રેમ કર્યો તે તો છોડવી નાખ્યો તું મને સમજી ના શકી તું મને તો મિત્રો જે રીતે તમે આગળનો ડેમો જોયો બરાબર, જે આપણે ટીમલી સોંગ પર ન્યૂ સ્ટાઇલમાં જે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું, તો મિત્રો એ રીતનું જો તમારે પણ તેવું સ્ટેટસ બનાવતા શીખવું હોય અને તેનો ફૂલ પ્રોજેક્ટ એડ કરતા શીખવું હોય તો મિત્રો આપણે જે પણ વિડીયો પર તમારે બનાવવાનું બરાબર તે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમારે આવી જવાનું રહેશે. તો મિત્રો ત્યાં આવી જશે એટલે ત્યાં તમને આ ફૂલ પ્રોજેક્ટ લખેલી એક લિંક મળી જશે. તો આ રીતની જે લિંક છે બરાબર, લિંક ઉપર તમારે એકવાર ટચ કરવાનું હશે. ટચ કર્યા પછી મિત્રો અહીંથી તમારે 2 થી 3 સેકન્ડ વેઇટ કરવાનો રહેશે, જેથી મિત્રો જે આપણી પ્રોજેક્ટ છે બરાબર તે આપણા અલાઇટ મોશન એપમાં વેરીફાઈ થઈને ઇમ્પોર્ટ થવા માટે તૈયાર થઈ જાય. તો મિત્રો 2 થી 3 સેકન્ડ તમારે વેઇટ કરી લેવાનું રહેશે. તો મિત્રો આ રીતનું આપણે પ્રોજેક્ટ મિત્રો ઓપન થઈ જાય બરાબર, એટલે અહીંથી તમારે આ રીતનું એક ઇમ્પોર્ટ વાળો ઓપ્શન મળી જશે. તો ત્યાં ટચ કરી પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો રહેશે. તો મિત્રો પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કર્યા પછી તમારે કંઈક ઓપન કરવાનું રહેશે. તો મિત્રો એની અંદર તમને કંઈક આ રીતનું જે મટીરિયલ છે બરાબર તે મળી જશે. તો મિત્રો એથી સૌપ્રથમ તમારે ફોટો એડ કરવાનો રહેશે, જે ફોટા પર તમારે સ્ટેટસ બનાવવાનું હોય. તો મિત્રો પ્લસ પર ટચ કરી ત્યાં તમારી ગેલેરી ઓપન કરીને સિલેક્ટ કરવાનો રહેશે. પછી મિત્રો તમને કંઈક આ રીતનું ગ્રુપ મળી જશે. તો જે ગ્રુપ છે બરાબર એની પર ટચ કરી ઉપર સાઈડ જે 3 ડોટ વાળો ઓપ્શન છે તો પાછું ત્યાં તમે ટચ કરશો બરાબર એટલે લાસ્ટમાં એક ઓપ્શન મળી જશે અનગ્રુપનું. તો મિત્રો અહીંથી તમારે અનગ્રુપ પર ટચ કરવાનું રહેશે. તો મિત્રો અહીંથી અનગ્રુપ પર ટચ કરશો એટલે ડેમોમાં તમે જેટલું પણ મટીરિયલ જોયેલું બરાબર તે બધું જ મટીરિયલ અહીંથી અનગ્રુપ થઈ જશે. તો મિત્રો આ રીતનું બરાબર જે રીતનું તમે ડેમોમાં જોયું રીતનું મટીરિયલથી ઓપન થઈ જાય એટલે મિત્રો અહીંથી તમારે ફોટો લગાવીને સ્ટેટસ રેટ કરી લેવાનું હશે. તો સ્ટેટસ બની જાય એટલે મિત્રો આને ડાઉનલોડ કરવા માટે પર સેટિંગની બગલમાં જે એક્સપોર્ટ વાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરશો એટલેથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટ હોય એને સિલેક્ટ કરવાનું રહેશે. તો મિત્રો અહીંથી તમારે 720ને સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ પર ટચ કરી વિડીયોને ડાઉનલોડ કરી લેવાનું રહેશે.